હેલો ગાઈસ, વૈશાલી હોમ કિચનમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું લસણિયા ખાખરા। તો મેં એક વાટકી ઘઉંનો લોટ લીધો છે। હવે એક મિક્સરમાં આપણે લસણની કળીઓ નાખી દઈશું। એની અંદર નાખીશું આપણે 1 ચમચી રેડ ચીલી ફ્લેક્સ, અડધી ચમચી આપણે દરેલું મરચું નાખવાનું છે, અડધી ચમચી આપણે હળદર નાખીશું, અડધી ચમચી આપણે જીરું નાખીશું, અડધી ચમચી આપણે નાખીશું અજમો અને સ્વાદ પ્રમાણે આપણે 1 ચમચી મીઠું નાખી દઈશું અને થોડું પાણી નાખીને આપણે મિક્સરમાં એને પીસી લેવાનું છે। આ રીતે આપણે પીસી લઈશું। એ લોટની અંદર આપણે દરેલું નાખી દઈશું અંદર અને એનાથી જ આપણે લોટ બાંધવાનો છે। એકદમ કઠણ લોટ બાંધવાનો છે આપણે। આ રીતનો લોટ તૈયાર કરી લીધો છે। હવે આપણે 10 મિનિટ ઢાંકીને મૂકી દઈશું। 10 મિનિટ થઈ ગઈ છે તો આપણે ખોલીને જોઈ લઈશું। તૈયાર છે આપણો લોટ। તો આપણે એના લુવા બનાવી લઈશું અને વણી લેવાનું છે। આપણે એકદમ પતલી વણવાની છે। આ રીતે આપણે વણી લઈશું। હવે મીડિયમ લો ફ્લેમ પર આપણે એને શેકીશું બરાબર ક્રિસ્પી થાય ત્યાં સુધી। બીજી બાજુ પલટાવતા જઈશું। અને આ રીતે દબાવીને શેકવાનું છે આપણે, તો એકદમ કડક થશે। આ રીતના બનાવવાના છે ખાખરા આપણે। બીજી પણ આપણે આ રીતે શેકી લેવાનું છે। બધા ખાખરાને આપણે આ રીતે શેકી લઈશું। તો તૈયાર છે, તમે જોઈ શકો છો આપણા ખાખરા। તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।